કેમ છો બાળકો? દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું, ક્યારનું આપણું બીજું સત્ર શરૂ થઈ ગયું છે, પણ હવેથી આપણે સેકન્ડ સેમનું હવે નવું પુસ્તક ધોરણ 8 ઇંગ્લિશની અંદર એ હવે ભણવાનું શરૂ કરીએ. જો બેટા હજી કેટલા દિવસ સુધી ઓનલાઈન ચાલશે કશું નક્કી છે નહીં, ક્યારે સ્કૂલ ચાલુ થશે, એટલે ઓનલાઈન એજ્યુકેશનમાં તમને ટીચર્સ દ્વારા જે કંઈ વિડીયો મોકલવામાં આવે છે એ બધા ટીચર્સ બનાવીને મોકલે છે કે હું બનાવીને મોકલું છું કે અન્ય ક્યાંકથી તમે જુઓ છો, એ બહુ ધ્યાનથી ભણજો. કારણ કે આપણું આ ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ એ વસ્તુ એવી છે, બરાબર, કે એક વખત તમે એનાથી દૂર થઈ ગયા તો પછી ફરીથી એની અંદર ગ્રીપ આવવામાં થોડી વાર લાગે. એટલે કન્ટિન્યુઅસ ભણવામાં ધ્યાન રાખવાનું. કદાચ તમારી પાસે પુસ્તક ના હોય તો પણ વાંધો નહીં, ડિજિટલ પુસ્તક ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર GCERT ઉપર ઉપલબ્ધ છે, દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ છે, આ ઉપરાંત પણ ઘણી બધી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એનાથી તમે એ પુસ્તક તમારી મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. તમારી પાસે લિંક ના હોય તો ટીચરને કહેશો તો એ તમને હેલ્પ કરશે. ડિજિટલ પુસ્તક, ઓકે, જેમાં કાગળનું પુસ્તક નથી પણ તમે તમારી સ્ક્રીન ઉપર વાંચી શકો છો. એ ડિજિટલ પુસ્તકની હું તમને વાત કરું છું. બરાબર, એ ડિજિટલ પુસ્તકની આપણે વાત કરીએ તો એ પુસ્તક કેવું હોય છે, એની અંદર કયા પાઠ છે, શું છે, એ બધું આપણે પહેલા એ પુસ્તકનો પરિચય મેળવીએ અને પછી એનો યુનિટ નંબર 1 છે એ આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ બેટા. ઓકે, તો જો આ છે તમારું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 8 સેમિસ્ટર 2 એની તમારી બુક છે. ઓકે, એક વખત તમે જોશો એટલે તમને ખ્યાલ આવે કે આખા વર્ષ દરમિયાન હવે બાકીના સત્રમાં આ બુક મારે કઈ રીતે ભણવાની છે એનો તમને ખ્યાલ આવે. બરાબર, ચલો તો એના ઉપર આપણે નજર કરીએ. સૌથી પહેલા આપણે આ નિયામક સ્થિતિનું ઉદ્બોધન હોય છે, પછી મૂળભૂત ફરજો, તમારા બાળકો માટે સૂચનાઓ હોય છે, તો આપણે સીધા અનુક્રમ મણિકા તરફ જઈએ. ઓકે, આ ઇન્ડેક્સ છે. ટોટલ 5 પાઠ ભણવાના છે. પહેલો પાઠ લખ્યો છે આઈ વિલ બી ધેટ, બીજું લખ્યું છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, ત્રીજું લખ્યું છે આ ઓ આઉચ, ચોથું લખ્યું છે ટેલ મી વાય, અને પાંચમું લખ્યું છે ઇંગ્લિશ પ્લસ, અને સૌથી છેલ્લે રિવિઝન છે. પછી લેટ્સ રીડ મોર, એની અંદર બીજું એક્સ્ટ્રા વાંચન માટેના પાઠ આપેલા છે જે તમે વાંચી શકો છો. ઓકે બેટા, તો ચલો આપણે ભણીએ. આ પહેલું લેસન છે યુનિટ 1 આઈ વિલ બી ધેટ. ઓકે, આ આઈ વિલ બી ધેટ ની અંદર શું કહેવા માંગે છે એની તમે પાઠ ભણશો એટલે ખ્યાલ આવશે. પણ સૌથી પહેલા આપણે આ જે એક્ટિવિટી 1 છે એ ભણવાનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા અહીંયા એક બહુ મજાની પોએમ આપેલી છે, રિસાઇટ આફ્ટર યોર ટીચર. તમારા ટીચર બોલે એ રીતે તમે બોલો, પણ અત્યારે તમે બોલી નહીં શકો. ઓકે, તો હું જે સમજાવું છું એ ટ્રાન્સલેશન સમજો કે શું કહેવા માંગે છે. આ ચિત્ર તમે જુઓ છો, એક મોટું ઝાડ છે, એક છોકરો છે એ લઈને ઊભો છે. ઓકે, જુઓ અહીંયા, આઈ ટોલ્ડ ધેમ, મેં એને કહ્યું. ઓકે, આ બાળક કહે છે કે મેં એમને કહ્યું, શું કીધું? વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈ જઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું. સાયન્ટિસ્ટ નહીં બનવું, વૈજ્ઞાનિક નહીં બનવું, ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, નો, અથવા તો એવો કોઈ માણસ નહીં બનવું જે ટીવી ઉપર સમાચાર વાંચતા હોય. નો, આઈ વોન્ટ ટુ બી ટ્રી, ના હું ઝાડ આઈ વોન્ટ ટુ બી ફ્રી, ફ્રી ફ્રી એટલે હું આઝાદ બનવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું તો એક ઝાડ બનીશ. આ બાળક છે શું કે છે? હું તો એક આવું ઝાડ બનીશ. ઝાડને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ટ્રી. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તેઓએ કહ્યું ના, તમે ના બની શકો, તમે એવું ના બની શકો. ઓકે, પછી બીજી વખત બાળક શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ, મેં એમને એવું કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈ જઈશ, આઈ એમ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, ત્યારે હું એરોપ્લેનનો એક પાયલોટ બનીશ. અ ડાન્સર, ડાન્સર બનીશ. લોયર, વકીલ, ઓર ડોક્ટર, કે ડોક્ટર બનીશ. તો કહે છે કે નો, ના, હું એ નહીં બનું. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મારી અંદર મોટી મોટી વહેલ માછલીઓ સ્વિમ કરશે. સ્વિમ કરશે એટલે તરશે. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, તું એવું ના બની શકે. નો યુ કાન્ટ બી ધેટ, તું એવું ના બની શકે.
ઓકે, તો પછી બાળકે કહ્યું તો હું શું બનું? તો બાળક કહે છે કે મેં એમને કહ્યું, આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું ડીજે નહીં બનું. ડીજે એટલે ખબર છે ને? ઓકે, કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બનવું, મ્યુઝિશિયન સંગીતકાર પણ નહીં બનવું, કે બ્યુટિશિયન બ્યુટિશિયન એટલે જે મેકઅપ કરી આપે સરસ મજાનું જે હોય ને એ દેખાડે એ. ઓકે, હું બ્યુટિશિયન પણ નહીં બનું, બ્યુટી પાર્લર વાળા. નો, ના, સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારી અંદર તો સ્ટ્રીમ્સ જશે. ઓકે, ફ્લો એટલે વહેવું, થ્રુ એટલે દ્વારા, સ્ટ્રીમ્સ એટલે ઝરણા. મારી અંદર ઝરણાઓ વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. હું એવું બનીશ કે મારી અંદર બહુ બધી વેલીઝ હોય. વેલીઝ એટલે આ બે પહાડની વચ્ચેની જે જગ્યા છે ને, ખીણ. મારી અંદર બહુ બધી ખીણ હોય, ફાઉન્ટેન ફુવારા હોય. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. હું પર્વતોની હારમાળા બનીશ. ધે સેડ, તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ. તમે એવું ના બની શકો. નો, યુ કાન્ટ બી ધેટ. તમે એવું ના બની શકો. મેં એમને કહ્યું તું એવું પર્વત ના બની શકે. ઓકે, આઈ આસ્ક્ડ ધેમ. મેં એમને એવું પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ? ઓકે, તમે શું માનો છો હું શું છું? જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ. તેઓએ કહ્યું એક બાળક છે તું. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા, બીકમ એટલે બનવું, બાળકો હંમેશા બને છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, ઓછામાં ઓછી એક વાત, વી વોન્ટ ટુ ધેમ ટુ બી. જે આપણે એમને બનાવવા માંગીએ છીએ એ બાળકો હંમેશા બનતા હોય છે. ઓકે, બ્રિયન પેટર્ન જેમણે આ લખ્યું છે એના લેખકનું નામ છે. ઓકે, ચલો હવે ચૂઝ એન્ડ ટિક ધ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન ટિક કરો. પહેલું, what does the child want to be in the first stanza? બાળક પહેલા સ્ટેન્ઝામાં શું બનવા ઈચ્છે છે? ટ્રી, ઓશન કે સાયન્ટિસ્ટ? ઓકે, જો તમે ટ્રી જવાબ આપ્યો છે તો સાચો છે, ટ્રી બનવા ઈચ્છે છે. બીજું, what should swim in the child? બાળકની અંદર શું તરવું જોઈએ? ફિશ, વીડ્સ કે વેલ્સ? ઓકે, વેલ્સ એવું હતું. ઓકે, વેલ તરવી જોઈએ એવું કહ્યું હતું. ત્રીજું છે ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. આ બધું નોટમાં તમારે લખવાનું છે પછી. ઓકે, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ખાલી જગ્યાની અંદર ખીણ અને પર્વતો હોય છે. શેમાં? માઉન્ટેન ની અંદર. બરાબર. ચોથું લખ્યું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી, ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટેન્ઝા. આ સ્ટેન્ઝા જે લખ્યું છે ને, સ્ટેન્ઝા, એનો મતલબ થાય છે ફકરો. બાળક ત્રીજા ફકરામાં શું બનવા ઈચ્છે છે? ડોક્ટર, બ્યુટિશિયન કે માઉન્ટેન રેન્જ? માઉન્ટેન રેન્જ, પર્વતોની હારમાળા. પાંચમું લખ્યું છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ. નીચેના લોકો શું કરતા હશે ગ્રુપમાં ડિસ્કસ કરો. તો ચલો આપણે ડિસ્કસ કરીએ કે શું કરતા હશે. મ્યુઝિશિયન નું કામ શું હોય? નવા નવા ગીતો બનાવવાના, ગીતોનું મ્યુઝિક બનાવવાનું, મ્યુઝિક વગાડવાનું, ટ્યુન બનાવવાની. એ ડીજે નું કામ શું હોય? મેરેજમાં તમને ખબર છે ડીજે વાગતા હોય છે. ઓકે, સાયન્ટિસ્ટ નું કામ શું હોય? નવી નવી વૈજ્ઞાનિક શોધો કરવાની, વિજ્ઞાન વિશે આપણને જણાવવાનું. ઓકે, talk to your group and tell them what you want to become when you grow up. તો આના વિશે તમારે 3 વાક્યો કે 5 વાક્યો લખવાના છે કે તમે મોટા થશો તો શું બનશો. તમે કંઈક નક્કી કર્યું હશે ને, હાલ તો 8મા ધોરણમાં છો, તો મોટા થશો ત્યારે તમે શું બનશો. હવે આપણે એક બહુ સરસ મજાનો પાઠની સ્ટોરી છે આ પાઠની, અ કી ટુ હેવન. સ્વર્ગની ચાવી. સ્વર્ગની ચાવી. આમ તો ક્લાસમાં હોત તો આપણે નાટક કરીને ભજવીને કરીએ તો આ બહુ મજા આવે. ભજવીને કરવી તો બધાને, કોકને રાજા બનાવીએ, કોકને દરબારી બનાવીએ. પણ હાલ તમે તમારા ઘરે છો, ઓનલાઈન ભણો છો, તો આપણે માત્ર એનું મીનિંગ સમજી લઈએ શું કહેવા માંગે છે. બરાબર, બહુ મજાનો પાઠ છે. જો, કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલી રામન કર્ટિયર. તેનાલી રામન દરબારી 1, કર્ટિયર 2, દરબારી 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. એ રાજાની રાહ જોઈ રહ્યા છે. રાજાનો દરબાર છે, દરબારની અંદર તેનાલી રામન બેઠા છે, એક દરબારી, બીજો દરબારી, એ લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે રાજા આવે. there is a sound of trumpets and drum. ટ્રમ્પેટ અને ડ્રમનો અવાજ આવે છે. ટ્રમ્પેટ એટલે પેલા મોટા મોટા રાજા આવે એટલે પેલા પીપુડા વગાડતા હોય ને, ઓય રાજા આવી રહ્યા છે એ રીતે. અને ડ્રમ પણ વગાડે રાજા આવતા હોય ત્યારે. ઓકે, the king walks in and all the courtiers stand up. રાજા ચાલીને આવે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે કે રાજા આવ્યા, રાજા આવ્યા. તેનાલી રામન એન્ડ courtiers, બરાબર, રાજાને માન આપે છે કે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી.
યોર મેજેસ્ટી કોના માટે શબ્દ વપરાય? રાજાને માટે વપરાતો માનસૂચક શબ્દ છે. ઓકે, યોર મેજેસ્ટી રાજા માટે માનસૂચક શબ્દ છે. પછી કોર્ટમાં જજ હોય એના માટે માનસૂચક શબ્દ છે યોર ઓનર. તમે ફિલ્મોમાં સાંભળ્યું હશે, કોર્ટના સીન જોયા કે યોર ઓનર, એ રીતે. બરાબર. તો રાજા શું કે છે? ગુડ મોર્નિંગ, શુભ સવાર. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આજે મારા મંત્રીઓ ક્યાં ગયા? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આજે હું મારા નવા રોડના પ્રોજેક્ટ વિશે હું એમની સાથે ચર્ચા કરવા માંગુ છું. ઓકે, તો કર્ટિયર 2 કહે છે, દરબારી 2 કે યોર મેજેસ્ટી, મારા નામદાર, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. આપણા રાજ્યની અંદર એક મોટા સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. મંત્રીઓ સાધુના કેમ્પમાં ગયા છે. ઓકે, તો રાજા કહે છે સાધુ, સાધુ આવ્યા છે. ઓકે, અ ગ્રેટ સાધુ, મોટા સાધુ આવ્યા છે. હુ ઇઝ ધ સાધુ? સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તો એના વિશે કશી ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? તેનાલી રામન, તને કઈ ખબર છે? રામન, યોર મેજેસ્ટી, મારા નામદાર, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. કે શું સાંભળ્યું છે? તેનાલી રામન એ કહે છે કે હી કમ્સ ફ્રોમ ધ હિમાલય. આ સાધુ છે ને એ હિમાલયમાંથી આવ્યા છે. ઓકે, he can produce coins. એ બનાવી શકે છે, સિક્કા બનાવી શકે છે. હોલી એશ, પવિત્ર રખ્યા, એન્ડ ફ્રૂટ્સ, અને ફળ બનાવી શકે છે. ફ્રોમ ધ એર, હવામાંથી સિક્કા, રખ્યા, રાખ અને ફ્રૂટ્સ લાવી શકે છે. એવા મહારાજ છે સાધુ મહારાજ. ને ગામના લોકો દરબારીઓ તેની પાસે ગયા છે. તો કર્ટિયર 1 કહે છે, and there is a long queue of people in front of his tent every day. queue એટલે લાઈન. ઓકે, દરરોજ એના તંબુની સામે લોકોની લાંબી લાઈન હોય છે. they offer him gold coins. તેઓ એને સોનાના સિક્કા આપે છે. clothes, કપડા આપે છે. animals, પ્રાણીઓ આપે છે. ગ્રેઇન, અનાજ આપે છે. વેજીટેબલ, શાકભાજી આપે છે. એના ડ્રાય ફ્રૂટ્સ એટલે કાજુ, બદામ, અખરોટ, અંજીર, એમને ડ્રાય ફ્રૂટ્સ આપે છે. કર્ટિયર 2, he can cure any illness by પૂજા. પૂજા કરીને એ કોઈ પણ બીમારીનો ઈલાજ કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ઓફ ધેમ. પણ તમારે એના માટે એમને મોટી એવી રકમ આપવી પડશે. આ સમ લખ્યું છે બેટા, સમનો મતલબ થાય છે રકમ. તમારે પૈસા આપવા પડે તો તમારા માટે એ પૂજા કરે. હવે આ સાચા સાધુ હશે કે ખોટા આપણને ખબર છે નહીં. આપણે જોઈએ કે કેવી પૂજા કરવાની વાત કરે છે. ઓકે, ધ કિંગ, રાજા કહે છે, ઇન્ટરેસ્ટિંગ, બહુ જ સરસ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું તો આ સાધુ વિશે માત્ર તેનાલી રામન છે એની સાથે જ વાત કરીશ. ધ કર્ટિયર્સ લીવ. દરબારીઓ ત્યાંથી જતા રહે છે. તો રાજા કહે છે, રામન, વોટ ડુ યુ થિંક? રામન, તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું આ સાચા સાધુ છે? ગુડ સાધુસ નેવર ચેન્જ મની ફોર ધેર સર્વિસ. સાચા સાધુ હોય તો સેવા આપવાનો કોઈ ચાર્જ લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. રામન કહે છે, યસ યોર મેજેસ્ટી. હા મારા નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કે કશું ખોટું છે આની અંદર. કિંગ, રાજા કહે છે, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામન, એના કેમ્પમાં જા અને આ સાધુ વિશે બધું શોધી નાખ. શું છે? સર્ટેનલી સર. રામને કહ્યું, સાચું. તો ચલો હવે આપણે પણ એ કેમ્પમાં જઈએ કે સાચો છે કે સાચા છે કે ખોટા છે સાધુ, એ જોઈએ. ઓકે, સીન 2, બીજું દ્રશ્ય આવે છે. શું છે દ્રશ્ય નાટકની અંદર? સીન છે બેટા નાટકની અંદર આવે. ધ વિલેજ, ગામ છે. સાધુ વિથ અ લોંગ બર્ડ, એક લાંબી દાઢીવાળા સાધુ બેઠા છે. એન્ડ સેફ્રોન કુર્તા અને કેસરી કુર્તો પહેરેલો છે. ઇટ્સ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એક ઝાડ નીચેના પ્લેટફોર્મ ઉપર બેસેલા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ. કેટલાક લોકો એની રાહ જોઈ રહ્યા છે. ટુ ઓપન હિઝ આઈઝ. એમની આંખો ક્યારે મહારાજ ખોલે. એન્ડ બ્લેઝ ધેમ. બ્લેઝ એટલે આશીર્વાદ આપવા. અને ક્યારે એને આશીર્વાદ આપે.
તેનાલીરામન enters and stands among the people. તેનાલીરામન enter પ્રવેશે છે અને લોકોની વચ્ચે આ among લખ્યું છે ને એટલે ની વચ્ચે લોકોની વચ્ચે તેનાલીરામન જઈને ઊભા રહે છે. ઓકે વિલેજર 1 એક ગામવાસી કહે છે સાયલેન્સ લુક ધીયર સાયલેન્સ ત્યાં જુઓ ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ મહાન સંત એમની ડિવાઇન આઈઝ પવિત્ર આંખો ખોલી રહ્યા છે એવરીવન બોઝ ટુ ધ સાધુ દરેક જણ સાધુને બો કરે છે બો કરવું એટલે નમન કરવું વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ બીજો તો ગામડાનો એક માણસ હોય છે એક મોટો થેલો સાધુની આગળ મૂકે છે શું કે છે કે યોર હોલીનેસ મારા નામદાર સાધુ માટે વપરાતો માનસૂચક શબ્દ છે યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ સેક આ જે સેક લખ્યું છે ને બેટા આ સેક એનો મતલબ થાય છે કોથળો અને આ રાઈસ લખ્યું છે ને એટલે ચોખા ઓકે મહેરબાની કરી આ ચોખાનો કોથળો લો એડવાઇસ મી અને મને સલાહ આપો માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ હું કઈ રીતે પૈસાદાર બની શકું The sadhu makes a sign to his assistant. સાધુ એના આસિસ્ટન્ટને ઈશારો કરે છે. The assistant takes away the sack. જે આસિસ્ટન્ટ હોય છે એ સેક એટલે કે કોથળો લઈ લે છે. સાધુ ટુ ધ વિલેજર ગ્રામવાસીને કહે છે માય ડિયર ચાઇલ્ડ બેટા આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ હું તારી ગિફ્ટ સાથે પ્રસન્ન થયો છું નાઉ ડોન્ટ વરી હવે ચિંતા ના કરીશ I will definitely make you rich. હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. We need to perform a puja at your house. અમારે તારા ઘરે પૂજા કરવી પડશે. તો વિલેજર 2 ગ્રામવાસી 2 એવું કહે છે થેન્ક યુ યોર હોલીનેસ મારા નામદાર તમારો આભાર. I am so lucky. હું ખૂબ પૈસાદાર છું. Please tell me what I need to do. મારે હવે શું કરવું પડશે? સાધુ કહે છે કે ડિયર ચાઇલ્ડ બેટા નાઉ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા હવે મારે માત્ર પૂજા માટે 2 સોનાના સિક્કા જોઈએ વિલેજર 2 ઇટ્સ ઓલ રાઈટ સારું મહારાજ આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ હું તમને 2 સોનાના સિક્કા આપીશ તો બોલો બાળકો આવું હોય કોઈ દિવસ સાધુને સોનાની શી જરૂર છે પણ ચોક્કસ સાધુ લોકો પાસેથી આવી કિંમતી વસ્તુ પડાવવા માટે આવું બધું ખોટું કરી રહ્યો છે અને આપણને ખબર છે કે તેનાલીરામન આવ્યો છે અને પકડી પાડશે ઓકે સાધુ બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ એને આશીર્વાદ આપે છે The villager takes out 2 gold coins and gives to the sadhu. જે ગ્રામવાસી હોય છે 2 સોનાના સિક્કા બહાર કાઢે છે અને સાધુને આપે છે. Raman is watching this carefully. રામન એને કાળજીથી જુએ છે. The sadhu puts the coins into his pocket. સાધુ એના ખિસ્સામાં સિક્કા મૂકે છે and blesses the villager અને ગ્રામવાસીને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside. રામન ટોળાને ધક્કો મારીને આગળ વધે છે and rushes to the સાધુ અને સાધુની તરફ દોડી જાય છે. He falls at his feet અને એના પગમાં પડે છે તેનાલીરામન. રામન કહે છે યોર હોલીનેસ મારા નામદાર યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ તમે તો આ દુનિયામાં બહુ મોટા સંત છો પ્લીઝ બ્લેસ મી મહેરબાની કરી મને આશીર્વાદ આપો સાધુ ગેટ અપ માય ચાઇલ્ડ બેટા ઊભો થા ટેલ મી યોર પ્રોબ્લેમ તારો પ્રોબ્લેમ મને કહે તો રામન કહે છે માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ મારી જિંદગીમાં મારી પાસે બધું જ છે આઈ હેવ અ બિગ હાઉસ મારી પાસે મોટું ઘર છે લોટ ઓફ મની બહુ બધા પૈસા છે એન્ડ હેપી ફેમિલી અને મારી પાસે એક સુખી કુટુંબ પણ છે બટ ડુ સમથિંગ પણ એવું કંઈક કર સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ પણ એવું કંઈક કરો કે જેથી આ હેવન લખ્યું છે એનો મતલબ થાય સ્વર્ગ હેવન એટલે સ્વર્ગ કે હું મરી ગયા પછી સીધો સ્વર્ગમાં છું સાધુ કહે છે ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી મારા માટે તો બહુ જ ઇઝી છે કમ નિયર નજીક આવ રામન ગોઝ વેરી નિયર ટુ સાધુ રામન સાધુની બહુ નજીક જાય છે સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બર્ડ એટલે દાઢી પ્લક એટલે તોડવું અને રામન સાધુની દાઢીમાંથી અચાનક એક વાળ તોડી લે છે તો સાધુને તો દુખે છે એટલે સાધુ બૂમ પાડે છે આઉચ આ he holds the hair proudly પણ તેનાલીરામન એનો હાર એનો જે વાળ હોય છે ગર્વથી પકડી રાખે છે and addresses the crowd અને ટોળાને બૂમ પાડીને કહે છે રામન I am the luckiest man in the world બેટા લકી એટલે નસીબદાર luckier એટલે વધારે નસીબદાર અને luckiest એટલે સૌથી નસીબદાર આ ડિગ્રી છે સેમ 1 ની અંદર આપણે ભણી ગયા છીએ ઓકે
I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ આપણને સીધા જ સ્વર્ગમાં લઈ જશે. He is a very very holy man. એ બહુ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. એની દાઢીનો દરેક વાળ સ્વર્ગ જવાની ટિકિટ છે. એનો એક વાળ મળે તો તમે સ્વર્ગમાં જતા. તેનાલી રામને અહીંયા કંઈક યુક્તિ કરી છે. શું યુક્તિ કરી છે તમે જોશો, આગળ વાંચશો એટલે તમને ખબર પડશે. હા, સાચું વિચારો છો. બધા એના વાળ તોડવા જતા રહેશે. બીજો ગ્રામનો વાસી કે છે, I also want to go to heaven rather than become rich in this world. Rather than એટલે વધારે, than એટલે ના કરતા, rich એટલે પૈસા. આ દુનિયામાં પૈસાદાર બનવું એના કરતા હું સ્વર્ગમાં જવાનું પસંદ કરીશ. Your holiness, મારા નામદાર, allow me to pluck a hair. મને વાળ તોડવાની રજા આપો. તો સાધુ પ્રોટેસ્ટ અ લોટ. પ્રોટેસ્ટ એટલે બચાવ કરવો. સાધુ બહુ બધો બચાવ કરે છે, but the villager plucks a hair. પણ ગ્રામવાસી એનો વાળ તોડી નાખે છે. He again makes a cry of pain. ગ્રામવાસી ફરીથી દુઃખથી રડે છે. Villager 3, one for me too. તો એક ગ્રામવાસી કહે છે, એક મને પણ આપો. People crowd around the sadhu and scream loudly. આજુબાજુના લોકો સાધુની આજુબાજુ ટોળા થઈને ઊભા થઈ જાય છે અને સ્ક્રીમ. આઈસ્ક્રીમની વાત નથી. આઈસ્ક્રીમ તો તમને ખબર છે બહુ મજા આવે ખાવાની, ઉનાળો આવે ત્યારે. પણ આ સ્ક્રીમ લખ્યું છે SCREAM. સ્ક્રીમ એટલે ચીસ પાડવી, લાઉડલી એટલે મોટેથી. અને સાધુ જોરથી ચીસ પાડે છે. રામન, My Lord, please do not say no to your followers. રામન તેનાલી રામન સાધુને કહે છે, મારા ભગવાન, લોકોને ના પાડશો. આ તમારા ફોલોવર છે, અનુયાયીઓને. Give them a key to heaven. કી એટલે એમને ચાવી, એમને સ્વર્ગમાં જવાની ચાવી આપો. તો સાધુ ટ્રાઈસ ટુ escape. escape એટલે છટકી જવું, ભાગી જવું. સાધુ ભાગવાનો પ્રયત્ન કરે છે. He falls down. એ પડી જાય છે. People run after him. લોકો એની પાછળ દોડે છે કે ક્યારે એના વાળ તોડી લઈએ, અને સાધુ પછી ભાગી જાય છે. તો ફેક સાધુ. ફેક એટલે બનાવટી. સાધુ runs for his life. એની જિંદગી બચાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. People chase him. chase એટલે પીછો કરવો. લોકો એમનો પીછો કરે છે. જો આ ચિત્ર બહુ બધું સરસ મજાનું. જો આ રહ્યા, સૌથી પહેલા તેનાલી રામન એના દાઢીનો વાળ તોડે છે અને કહે છે કે જેની પાસે આ દાઢીનો વાળ હશે એને સ્વર્ગમાં જવા મળશે. એટલે બધા ગામવાળા ટોળા વળીને આખું ગામ બેઠું છે, બધા વાળ તોડવા આવે તો કેટલું બધું દુખે. સાધુ પછી ત્યાંથી ભાગી જાય છે. ઓકે, રામન, so that is the truth about this સાધુ. રામને પછી લોકોને કહ્યું, જોયું, સાધુનો આ ટ્રુથ છે, સત્ય છે. He only wanted your money. એને માત્ર તમારા પૈસા જોતા હતા, and gift, અને ગિફ્ટ જોતી હતી. તમે બધા સોનાના સિક્કા, કોથળા આપો, એવું બધું. We can be rich by working hard. જો આપણે પૈસાદાર બનવું હોય તો સખત મહેનત કરીને બની શકીએ. We need not give our earnings to sadhus like this. આના માટે સાધુને આપણે આપણી અર્નિંગ, કમાણી આપી દેવાની જરૂર છે નહીં. Villager 2, oh my 2 gold coins. અરે મારા 2 સોનાના સિક્કા. લઈ ગયો ને સાધુ. રમન, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. રાજાના માણસ જશે અને એને એરેસ્ટ કરશે, ધરપકડ. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. બધાને એના પૈસા પાછા મળી જશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમણ પાછો કોર્ટમાં, દરબારમાં જાય છે. ઓકે, તો આ હતી સ્ટોરી અ કી ટુ હેવન. ઓકે, આ કી ટુ હેવન ની સ્ટોરી તમને સાંભળવામાં મજા આવી હશે. બોને તો બહુ જ મજા આવી ગઈ. કેટલી સરસ વાર્તાઓ છે કે એક બનાવટી સાધુ પકડાઈ જાય છે. પણ આ સ્ટોરીમાંથી બેટા આપણે શીખવાનું છે શું? આ સ્ટોરીમાંથી આપણે શીખવાનું છે કે કોઈ દિવસ મહેનત કર્યા વગર સંપત્તિ આવતી નથી. આવા બધા શોર્ટકટમાં જવાનું નહીં. તમે મહેનત કરશો તો તમને પૈસા મળશે. હાર્ડ વર્ક કરશો તો તમને એનું ફળ મળશે. બરાબર, આવી રીતે કોઈ સાધુ પાસે જઈને પૈસાદાર બની જવાતું નથી. આ પાઠની સ્ટોરી હતી. થેન્ક યુ વેરી મચ. બાય, સી યુ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ઓકે બેટા, બાય.